હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં। આજે છે મહેંદી ક્લાસીસનો 11મો દિવસ। આજે આપણે અલગ જ મહેંદી ડિઝાઇન શીખવાના છે, જે આપણે આગળના ક્લાસીસમાં નથી કરી મહેંદી, એ આજે આપણે ડિઝાઇન કરવાના છે મહેંદીમાં। તો તમે પૂરેપૂરો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અને ઘણા બધા આપણા ક્લાસીસ આવવાના છે અને એ જ પ્રમાણે તમે શીખો તો તમને મહેંદી ઇઝીલી કરી શકશો। તમે જોઈ શકો છો કે મેં મહેંદીની ડિઝાઇન ચાલુ કરી દીધી છે। પહેલાં આડી પતલી લાઈન ખેંચી હતી અને ઉપરથી તમે જોઈ શકો છો કઈ રીતના હું લાઈન કરું છું જાડી। આ છે જાડી મહેંદી, એટલે કલર આવી જાય ફટાફટ। એવી રીતના આપણે આ મહેંદી શીખવાના છે। જે લોકોને મહેંદીમાં કલર ડાર્ક ગમતો હોય તે આપણે આ મહેંદી કરી શકીએ છીએ। અને ઘણા લોકોને ડાર્ક મહેંદી ગમતી હોય આપણે ત્યારે આ ડિઝાઇન યુઝ કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો કે કેવી મહેંદીની ડિઝાઇન હું કરું છું, પાંદડીવાળી જોઈ શકો છો, પણ લાંબી અને ટૂંકી એવી રીતના થોડી ટૂંકી એવી રીતના કરું છું। તમે જોઈ શકો છો મસ્ત એવી ડિઝાઇન દેખાય છે, તમે જોઈ શકો છો। આ ઇઝીલી ટ્રીક છે, તમે જોઈ શકો છો। નહીતર અલગ અલગ ટ્રીકમાં આપણે દરેક મહેંદી કરતા હોય છે, પણ હું તમને ઇઝી મહેંદી ડિઝાઇન જ શીખવાડું છું। જોઈ શકો છો કે થોડીક ડિઝાઇન કર્વમાં છે, ક્લાસિક છે, તમે જોઈ શકો છો। મસ્ત એવી ડિઝાઇન આપણી કમ્પ્લીટ થાય એટલે દેખાવ આવશે, તમે જોઈ શકો છો। બીજી ડિઝાઇન કરું છું અત્યારે, જોઈ શકો છો તમે। પતલી લાઈન કરું છું અને ડાઉનમાં કરું છું, ઉપરથી પહેલાં ઉપર લાંબી લાઈન અને પછી ટૂંકી એવી રીતના। અને હવે એની અંદર હું ડોટ મૂકું છું, જોઈ શકો છો। એની બાજુની જે ટૂંકી લાઈન છે એમાં પણ ડોટ મૂકું છું, તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત ડિઝાઇન દેખાય છે। હવે બીજી ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો। ઉપર ડોટ અને પછી આમ આવી રીતના ખેંચું છું, જે એક રીતના ડિઝાઇન બની હતી, જોઈ શકો છો। બીજી ડિઝાઇન ચાલુ કરી દીધી છે, કેરી બનાવું છું એકદમ થીકવાળી, જોઈ શકો છો। ફૂલ ઘાટી ડિઝાઇન છે, જોઈ શકો છો કેવી રીતના કરું છું ડિઝાઇન। આગળના ક્લાસીસમાં જોઈએ હોય તે પણ જોઈ લેજો, એમાં પણ ઘણી બધી ડિઝાઇન શીખવાડી છે, જોઈ શકો છો। બંને સાઈડ ઉલટી દિશામાં કેરી કરું છું અને ફિલ કરી છે। અને હવે હું વચમાં જે જગ્યા છે ત્યાં ડિઝાઇન કરું છું, જે આગળ આપણે કરી છે એવી જ રીતના અલગ ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો કેટલી મસ્ત દેખાય છે ડિઝાઇન આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે। અને હવે બીજી ડિઝાઇન કરું છું, આમાં પણ કેરી જ કરી છે મેં ઉલટી દિશામાં। અને હવે એની બાજુમાં જ હું લાઈન કરી અને ઉપરની સાઈડ હું ડાઉનમાં કરું છું ડિઝાઇન પાંદડીવાળી, જોઈ શકો છો। લાંબી ટૂંકી એવી રીતના કરું છું, બહુ મસ્ત દેખાવ આવે છે, તમે જોઈ શકો છો। બીજી ડિઝાઇન કરું છું, હવે જોઈ શકો છો પાંદડીવાળી કરું છું અને એની બાજુમાં પતલી લાઈન લઈ અને રાઉન્ડમાં કરી છે ડિઝાઇન, જોઈ શકો છો કેટલી મસ્ત ડિઝાઇન દેખાય છે। આ ડિઝાઇન એકદમ મસ્ત તમે જ્યારે મહેંદી કરો છો ત્યારે દેખાવ આવે છે। ઘણા બધા લોકોને આવી મહેંદી ડિઝાઇન ગમતી હોય એટલે આપણે શીખવી તો પડે જ, એટલે તમને આજે આ ક્લાસીસમાં હું આવી રીતના મહેંદી ડિઝાઇન શીખવાડું છું અલગ અને આવી મહેંદી ડિઝાઇન આપણે ફટાફટ પણ થઈ જાય છે। ઘણી વખત આપણી પાસે ટાઈમ ના હોય ત્યારે આવી મહેંદી આપણે કરી શકીએ છીએ। કોઈ પણ મહેંદી ડિઝાઇન કરીએ ત્યારે આપણી પ્રેક્ટિસ તો બધી જ મહેંદીમાં હોવી જોઈએ, એટલે આપણી ઇઝીલી ગમે તે મહેંદી આપણે કરી શકીએ છીએ। જોઈ શકો છો પાંદડીવાળી હું ડિઝાઇન કરું છું,
આ મહેંદી ડિઝાઇન પણ આપણે કોઈ પણ મહેંદીમાં આપણે યુઝ કરીએ છીએ, બ્રાઇડલ હોય કે સાઇડર હોય. જોઈ શકો છો તમે કેટલી મસ્ત ડિઝાઇન દેખાય છે, એકદમ ઘાટી અને એકદમ ઝીણી ઝીણી. આ ડિઝાઇન ઘણા બધા લોકોને ગમતી હોય, જે ઝીણી ઝીણી ડિઝાઇન હોય તે. એ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બીજી હું બનાવું છું, જે ફ્લાવરમાં બનાવું છું. હવે જોઈ શકો છો એની ઉપર પણ રાઉન્ડમાં હું ફ્લાવરની પાંદડી બનાવું છું. અને હવે મેં ઉપરની સાઈડ જે રાઉન્ડમાં નથી કરી પણ ઉપરની સાઈડ કરી છે પાંદડી. તમે જોઈ શકો છો. હવે હું એને ડાર્ક કરું છું, મહેંદી ફિલ કરું છું, એટલે તે ઘાટી દેખાય અને કલર પણ આપણે ફટાફટ આવી જાય અને કાળો ઘાટો કલર આવે. ઘણા લોકોને ઘાટી મહેંદી ગમતી હોય તેને આપણે આ યુઝ કરી શકીએ છીએ મહેંદી ડિઝાઇન. ઘણા લોકોને ગમતી હોય અને ઘણા લોકોને ના ગમતી હોય. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત એવું ફ્લાવર. અને હવે બીજું ફ્લાવર બનાવું છું. જોઈ શકો છો કે જલેબીવાળી ડિઝાઇન કરી હતી અને હવે એમાં હું મોટા મોટા સ્કેલઅપ કરું છું. તમે જોઈ શકો છો રાઉન્ડમાં સ્કેલઅપ કર્યા છે. અને એની ઉપર હવે હું પાંદડી ટાઈપ કરું છું. તમે જોઈ શકો છો કે રીતના કરું છું. બંને સાઈડ પાંદડી છે એકદમ પાતળી અને વચમાં છે થોડીક થીક, થોડીક જગ્યા રાખી છે. અને ત્યાં આપણે કોર્નથી કરશું ફિલ, એટલે એકદમ મસ્ત ડિઝાઇન દેખાશે. તમે જોઈ શકો છો રાઉન્ડ જેવી આપણી ડિઝાઇન દેખાય છે. તમે જોઈ શકો છો મસ્ત એવું કમ્પ્લીટ થઈ ગયું છે ફ્લાવર. અને હવે બીજી ડિઝાઇન બનાવું છું. જોઈ શકો છો કેવી રીતના બનાવું છું આ ફ્લાવર. દરેક ફ્લાવર અલગ અલગ રીતના ડિઝાઇન હોય છે. આને પણ અલગ અલગ રીતના છે, જે જગ્યામાં હું કરું છું. નાની નાની પાંદડી અને તે ફિલ કરશું એટલે એકદમ મસ્ત ફ્લાવર આપણું બની જશે. ઘણા લોકોને આ મહેંદી ગમતું એટલે ફ્લાવરવાળી જ મહેંદી કરાવતા હોય છે. એને આપણે આ મહેંદી કરીને આપીએ તો એકદમ મસ્ત લાગે છે. જોઈ શકો છો કે મહેંદી થઈ ગઈ છે. આપણે આ ફ્લાવર પણ કમ્પ્લીટ થવા આવ્યું છે. હવે બીજું ફ્લાવર બનાવું છું. તમે જોઈ શકો છો આ ફ્લાવર પણ આપણે અલગ જ રીતના બનાવવાના છે. જોઈ શકો છો તમે જોઈ શકો છો કઈ રીતના બનાવું છું. અને આગળના વિડીયો પણ તમે જોઈ લેજો, તમને આઈડિયા આવે કે આપણે શરૂઆત શીખવાની ક્યાંથી કરી છે. અને આગળ પણ ઘણા બધા ક્લાસીસ આવવાના છે. ઘણી બધી મહેંદી ડિઝાઇન આપણે શીખવાના છે અલગ અલગ. એટલે સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમે અને કોમેન્ટ પણ કરજો કેવું લાગ્યું એ. તમે જોઈ શકો છો કઈ રીતના કરું છું આ મહેંદી ડિઝાઇનમાં ફ્લાવર. જોઈ શકો છો તમે કે હવે હું એને ફિલ કરું છું, ડાર્ક કરું છું. જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આ ફ્લાવર પણ કમ્પ્લીટ થવા એવું છે. ડાર્ક કરું છું. જોઈ શકો છો કઈ રીતના દેખાવ આવે છે ફ્લાવરનો. અને હવે બીજું બનાવું છું. તમે જોઈ શકો છો બીજું ફ્લાવર કેવી રીતના અલગ જ રીતના બનાવું છું. અલગ અલગ રીતના આપણે ફ્લાવરવાળી પણ મહેંદી કરીએ. જોઈએ જઈશે તમે કે આપણે આ કેવી રીતના અલગ અલગ ફ્લાવરવાળી મહેંદી પણ કરીએ જ છે. એકદમ ડાર્ક હોય છે એ મહેંદી અને બહુ મસ્ત લાગે છે. જેને ડાર્ક કલર ગમતો હોય તેને. જેમાં આ જ યુઝ હોય છે ફ્લાવર જ બધા.
જોઈ શકો છો કે આ ફ્લાવર આપણું કેટલું મસ્ત દેખાય છે. હવે એની અંદર હું ફિલ કરું છું. તમે જોઈ શકો છો ડિઝાઇન અલગ અલગ રીતના છે, એમાં અલગ ડિઝાઇન કરું છું. જે વચમાં છે એમાં મેં ચેક્સવાળી કરી છે અને બાજુની જે ડિઝાઇન છે એમાં હું હવે એને ફિલ કરું છું, ડાર્ક કરું છું. જોઈ શકો છો કેટલી મસ્ત દેખાવ અત્યારથી જ આવી ગયો છે. હજી તો ઘણી બધી પાંદડી બાકી છે ડાર્ક કરવાની. જોઈ શકો છો કે આપણું અડધું પૂરું થવા આવ્યું છે, કમ્પ્લીટ થવા આવ્યું છે. હવે બીજું હું બનાવું છું. તમે જોઈ શકો છો ફ્લાવર જે રાઉન્ડમાં હું સ્કેલ અપ કરું છું. એકદમ નાના અને નાનું એવું ફ્લાવર બનાવું છું. જોઈ શકો છો જે આપણે આ ફ્લાવર આંગળીમાં અથવા તો નાની એવી જગ્યામાં યુઝ કરી શકીએ છીએ. જ્યારે આપણે થોડીક જગ્યા હોય ત્યારે આ ફ્લાવર બનાવી શકીએ છીએ. એકદમ નાનું બીજું પણ ફ્લાવર બનાવું છું. તમે જોઈ શકો છો એ પણ એકદમ નાનું છે. એ પણ આપણે કોઈ પણ નાની એવી જગ્યા આપણે જ્યારે મહેંદી કરતા હોય ત્યારે આ ફ્લાવર આપણે યુઝ આવે છે થોડી જગ્યામાં. અને આ બીજું ફ્લાવર બનાવું છું. તમે જોઈ શકો છો જે પાંદડી ટાઈપ બનાવું છું. આપણે આ ડિઝાઇન પણ કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ, જેમ કે આંગળી હોય અથવા તો કોઈ પણ લાંબી એવી જગ્યા હોય ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ. આ ડિઝાઇન ડાર્ક એકદમ અને મસ્ત ડાર્ક મહેંદી આવે. જોઈ શકો છો ઘાટી મહેંદી આપણે કરીએ, કોણ ઘાટો યુઝ કરીએ ત્યારે મહેંદી તો ઘાટી જવાની છે. એકદમ મસ્ત દેખાય છે. જોઈ શકો છો બાજુમાં બીજી ડિઝાઇન કરું છું ફ્લાવરવાળી. એમાં હું સ્કેલ અપ કરું છું. તમે જોઈ શકો છો હવે એમાં હું ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો નાનું અને મોટું એવી રીતના કરું છું. પાંદડીવાળી ડિઝાઇન નાની અને મોટી, એક નાની એક મોટી એવી રીતના. તમે જોઈ શકો છો કેવી રીતના કરું છું. જોઈ શકો છો કે હવે જલેબીવાળી ડિઝાઇનથી હું શરૂઆત કરું છું ફ્લાવરની. સ્કેલ અપ કરું છું. જોઈ શકો છો તમે. અને હવે હું એમાં કરું છું મોટું એવું સ્કેલ અપ કર્યું છે અને લાંબી લાઈનમાં ડોટ કર્યા છે. એવી રીતના એક લાંબી લાઈન અથવા તો લાંબી લાઈનની ડાયરેક પાંદડીવાળી ડિઝાઇન એવી રીતના કરું છું. તમે જોઈ શકો છો મોટી એવું સ્કેલ અપ અને લાંબી લાઈનવાળી ડિઝાઇન અને ડોટવાળી ડિઝાઇન એવી રીતના કરું છું આ ફ્લાવરમાં. જોઈ શકો છો. હવે બીજી ડિઝાઇન કરું છું. આમાં તો ખાલી ડોટવાળી લાઈન ખેંચું છું. ફ્લાવર એકદમ મસ્ત ડિઝાઇન દેખાય છે. તમે જોઈ શકો છો. હવે બીજી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો સ્કેલ અપ કરું છું. હવે જોઈ શકો છો કે ત્રાસી એવી રીતના હું કરું છું પાંદડીવાળી ડિઝાઇન. એકદમ ત્રાસી જોઈ શકો છો. હાફમાં આપણે થોડી જગ્યા રાખી છે અને હાફમાં આપણે થોડીક વધારે જગ્યા રાખીશું એટલે બે ડિઝાઇન દેખાય એ પ્રમાણે હું તમને દેખાડવાની કોશિશ કરું છું. જોઈ શકો છો તમે. આજનો ક્લાસ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.